ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વિશે આપણે અભ્યાસ કરીશું. તો તેમાં આપણે સ્વાધ્યાય 2.5 ના 3 દાખલા સુધી અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.5 ના ચોથા દાખલાથી અભ્યાસ કરીશું. તો જોઈએ સ્વાધ્યાય 2.5 નો ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો. તો સ્વાધ્યાય 2.5 નો ચોથો દાખલો આપણને આપેલો છે કે કિલોગ્રામમાં દર્શાવો, કે આપણને ગ્રામમાં આપેલું છે એને શું કરવાનું છે, આપણે કિલોગ્રામમાં દર્શાવવાનું છે. તો આપણે શું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 1000 ગ્રામ બરાબર શું થશે, 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. બરોબર કે 1000 ગ્રામ બરાબર થશે 1 કિગ્રા. તો 1 કિગ્રા બરાબર શું થશે, તો 1000 ગ્રામ. આપણે ગ્રામને શું કરવાનું છે, કિગ્રામાં ફેરવવાનું છે. એટલે કે 1000 ગુણાકારમાં છે, બરાબરની આની બાજુ છેદમાં આવશે કે 1 ગ્રામ બરાબર થશે 1/1000 કિગ્રા. તો અહીંયા આપણને પહેલો દાખલો આપેલો છે કે 200 ગ્રામ. તો આ ગ્રામને આપણે શું કરવાનું છે, કિલોગ્રામમાં ફેરવવાનું છે. તો ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો ભાગ્યા 1000 કરવા પડશે. એટલે કે 200 ભાગ્યા 1000. હવે આ ગ્રામમાં હતું કેમાં ફરી ગયું, કિલોગ્રામ આવશે કિગ્રા. છેદમાં ઉપર નીચે બબે 0 કેન્સલ, કે આ બે ઝીરો ઉપર નીચે કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું, 2/10 કિગ્રા. હવે 2/10 એટલે કે છેદમાં 1 0 છે, તો એક આંકડા પછી પોઈન્ટ આવશે એટલે જવાબ આવશે 0.2 કિગ્રા. એટલે આનો જવાબ થયો 0.2 કિગ્રા. બીજો દાખલો આપણને આપેલો છે કે 3470 ગ્રામ. તો આ 3470 ગ્રામ ને આપણે શું કરવાનું છે, કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું, એટલે કે કિલોગ્રામમાં દર્શાવવાનું છે. તો એને આપણે 1000 વડે ભાગીએ એટલે કે કિલોગ્રામમાં ફેરવાઈ જશે. એટલે કે 3470 ભાગ્યા 1000. તો આ ગ્રામમાં તો હવે કેમાં આવી જશે, કિગ્રામ, એટલે કે કિલોગ્રામ. હવે 1 0 આ 1 0 કેન્સલ, છેદમાં 2 0 એટલે કે છેદમાં આ રીતે થશે 347 છેદમાં 100. આ થઈ ગયું કિગ્રા. હવે છેદમાં 2 0 એટલે કે બે આંકડા પછી પોઈન્ટ આવશે તો જવાબ શું આવશે, 3.47 કિગ્રા. કે 3470 ગ્રામ બરાબર શું થશે, 3.47 કિગ્રા. 1 1 0 કેન્સલ એટલે શું વધશે, 347 ના છેદમાં 100. છેદમાં 2 0 એટલે કે બે આંકડા પછી પોઈન્ટ આવશે 3.47 કિગ્રા. ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપેલો છે 4 કિલોગ્રામ અને 8 ગ્રામ. તો 4 કિલોગ્રામ તો એમણે છે લઈએ કે 4 કિલોગ્રામ પ્લસ 8 ગ્રામ છે, એ ગ્રામને હું કિલોગ્રામમાં કન્વર્ટ કરું છું, એટલે કે ફેરવું છું. તો 8 ના છેદમાં 1000 આવશે. હવે આ શેમાં આવી ગયા, કિલોગ્રામ. તો 4 કિગ્રા પ્લસ 8 ના છેદમાં 1000 એટલે છેદમાં 3 0 એટલે કે 3 આંકડા પછી પોઈન્ટ એટલે જવાબ શું આવશે, 0.008 કિગ્રા. હવે 4 કિગ્રા પ્લસ 0.008 કિગ્રા બેનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે, 4.008 કિગ્રા. તો અહીંયા 4 કિલોગ્રામ 8 ગ્રામ 4 કિલોગ્રામ અને 8 ગ્રામ આપેલું હતું, તો એને આપણે કિલોગ્રામમાં દર્શાવીએ તો જવાબ શું આવશે, 4.008 કિલોગ્રામ અથવા 8 કિગ્રા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચે આપેલ દશાંશ સંખ્યાઓને આપણે શું કરવાની છે, વિસ્તૃત સ્વરૂપમાં લખો. કે આ જે આપેલી દશાંશ સંખ્યાઓ છે એ દશાંશ સંખ્યાઓને આપણે શું કરવાની છે, વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવવાની છે. તો પહેલી સંખ્યા આપણને આપેલી છે 20.03. તો આ 20.03 ને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો આ મુજબ થશે કે 2 ગુણ્યા 2 છે એ દશકના સ્થાને ચલાવશે, 2 ગુણ્યા 10 પ્લસ 0 છે એકમના સ્થાને ચલાવશે, 0 ગુણ્યા 1 પ્લસ અહીંયા 0.0 એટલે કે આ છે દશાંશના સ્થાને લખાવશે, 0 ગુણ્યા 1 ના છેદમાં 10 પ્લસ 3 છે શતાંશના સ્થાને છે લખાવશે, 3 ગુણ્યા 1 ના છેદમાં 100. આ થઈ ગયું વિસ્તૃત સ્વરૂપમાં. બીજી સંખ્યા આપણને આપેલી છે 2.03. તો 2.03 છે એને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો 2 એકમના સ્થાને ચલાવશે, 2 ગુણ્યા 1 પ્લસ 0 છે દશાંશના સ્થાને ચલાવશે, 0 ગુણ્યા 1 ના છેદમાં 10 પ્લસ 3 છે શતાંશના સ્થાને ચલાવશે, 3 ગુણ્યા 1 ના છેદમાં 100. તો આ થઈ ગયું વિસ્તૃત સ્વરૂપમાં બીજી સંખ્યા. ત્રીજી સંખ્યા આપેલી છે 200.03. તો 200.03 ને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો આ મુજબ થશે, 200 એટલે કે આવશે 2 ગુણ્યા 100 પ્લસ 0 છે દશકના સ્થાને ચલાવશે, 0 ગુણ્યા 10 પ્લસ બીજો 0 છે એકમના સ્થાને ચલાવશે, 0 ગુણ્યા 1 પ્લસ આ 0 છે દશાંશના સ્થાને છે લગાવશે, 0 ગુણ્યા 1 ના છેદમાં 10 પ્લસ 3 છે શતાંશના સ્થાને ચલાવશે, 3 ગુણ્યા 1 ના છેદમાં 100.
તો આ થઈ ગયું વિસ્તૃત સ્વરૂપમાં ત્રીજી સંખ્યા. ચોથી સંખ્યા આપણને આપેલી છે 2.034. તો 2 છે એ એકમના સ્થાને છેદ આવશે 2 ગુણ્યા 1 પ્લસ 0 છે એ દશાંશના સ્થાને છેદ આવશે 0 ગુણ્યા 1 ના છેદમાં 10 પ્લસ 3 છે એ શતાંશના સ્થાને છેદ આવશે 3 ગુણ્યા 1 ના છેદમાં 100 પ્લસ 4 છે એ શતાંશના સહસ્ત્રાંશના સ્થાને છેદ આવશે 4 ગુણ્યા 1 ના છેદમાં 1000. ક્યાં 0 તો એ દશાંશના સ્થાને તો આવશે 1 ના છેદમાં 10. 3 છે શતાંશના સ્થાને છેદ આવશે 3 ગુણ્યા 1 ના છેદમાં 100. 4 છે સહસ્ત્રાંશના સ્થાને છે એટલે આવશે 4 ગુણ્યા 1 ના છેદમાં 1000. તો અહીંયા બધી સંખ્યા આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખી નાખી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચે આપેલ દશાંશ સંખ્યાઓમાં બેની સ્થાન કિંમત લખો. એટલે કે આ જે સંખ્યાઓ આપેલી છે એમાં આપણે શું કરવાનું છે? બેની સ્થાન કિંમત લખવાની છે. તો જોઈએ પહેલો દાખલો આપણને આપેલો છે 2.56. તો 2.56 માં 2 એકમના સ્થાને છે. 2 ક્યાં છે? એકમના સ્થાને છે એટલે કે 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 1 બરાબર કેટલી થશે? 2. કે 2.56 માં 2 ક્યાં સ્થાને છે? તો એકમના સ્થાને છે. એટલે કે 2.56 માં 2 એકમના સ્થાને છે એટલે કે 2 ની સ્થાન કિંમત બરાબર શું થશે? 2 ગુણ્યા 1 એકમના સ્થાને ચલાવશે એટલે કે 2 કા 2. ત્યારબાદ બીજો દાખલો જોઈએ તો આપેલું છે 21.37. તો 21.37 માં 2 દશકના સ્થાને છે. 2 ક્યાં છે? દશકના સ્થાને છે. તો 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 10. દશકના સ્થાને ચલાવશે 2 ગુણ્યા 10 અને 10 દૂને 20. તો 2 ની સ્થાન કિંમત કેટલી થશે? 20. કે 21.37 માં 2 ક્યાં છે? દશકના સ્થાને છે એટલે કે 2 ની સ્થાન કિંમત બરાબર થશે 2 ગુણ્યા 10 એટલે કે 10 દૂને 20. ત્યારબાદ ત્રીજી સંખ્યા આપણને આપેલી છે 10.25. તો 10.25 માં 2 દશાંશના સ્થાને છે. 2 ક્યાં છે? દશાંશના સ્થાને છે એટલે કે 2 ની સ્થાન કિંમત 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા દશાંશના સ્થાને છે લાવશે 2 ગુણ્યા 1 ના છેદમાં 10 લાવશે 2 ના છેદમાં 10. તો 2 ની સ્થાન કિંમત શું થશે? 2 ના છેદમાં 10 કારણ કે 2 શું છે? દશાંશના સ્થાને ચલાવશે 2 ગુણ્યા 1 ના છેદમાં 10 એટલે 2 ના છેદમાં 10. ત્યારબાદ આપેલું છે 9.42. તો 9.42 માં 2 શતાંશના સ્થાને છે. શતાંશના સ્થાને છે. તો શતાંશના સ્થાને છે તો 2 ની સ્થાન કિંમત બરાબર શું થશે? 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 1 ના છેદમાં 100. શતાંશના સ્થાને છે આવશે 2 ગુણ્યા 1 ના છેદમાં 100. તો 2 કા 2 છેદમાં આવશે 100. તો જવાબ શું આવશે? 2 ના છેદમાં 10. તો 2 ની સ્થાન કિંમત થશે 2 ના છેદમાં 100. ત્યારબાદ પાંચમી સંખ્યા આપણને આપેલી છે 63.352. તો 63.352 માં 2 છે એ કયા સ્થાને છે? સહસ્ત્રાંશના સ્થાને છે એટલે કે 63.352 માં 2 સહસ્ત્રાંશના સ્થાને છે કે 63.352 છે એમાં 2 કયા સ્થાને છે? સહસ્ત્રાંશના સ્થાને છે એટલે કે 2 ની સ્થાન કિંમત આપણે જોઈએ તો 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 1 ના છેદમાં 1000 થશે કારણ કે સહસ્ત્રાંશના સ્થાને છેદ આવશે 2 કા 2 છેદમાં આવશે 1000. તો 2 ની સ્થાન કિંમત કેટલી થશે? 2 ના છેદમાં 1000 કારણ કે 2 એ કયા સ્થાને છે? સહસ્ત્રાંશના સ્થાને છે એટલે કે 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 1 ના છેદમાં 1000 એટલે 2 કા 2 છેદમાં આવશે 1000. તો આ થઈ ગઈ 2 ની સ્થાન કિંમત. ત્યારબાદ સાતમો દાખલો આપણે જોઈએ તો સાતમો દાખલો આપેલો છે કે દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે એટલે કે દિનેશ છે એ સ્થળ પરથી સ્થળ B તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે એટલે કે B થી C તરફ જાય છે. હવે A નું અંતર B થી કેટલું છે? 7.5 કિમી એટલે કે A થી B નું અંતર કેટલું આપેલું છે? 7.5 કિમી.
B થી C નું અંતર આપેલું છે 12.7 મીમી અને આયુબ છે કે સ્થળ A પરથી સ્થળ D તરફ જાય છે એટલે કે અહીંથી A થી D તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે એટલે કે A થી D તરફ જાય છે પહેલા અને D થી C તરફ જાય છે આયુબ બરાબર છે હવે D નું A થી અંતર કેટલું છે 9.3 મીમી એટલે કે D નું A થી અંતર કેટલું છે 9.3 મીમી C નું D થી અંતર કેટલું છે 11.8 મીમી છે તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી વધારે મુસાફરી કરશે તે આપણે શોધવાનું છે તો જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તો પહેલું આવ્યું આપણે શોધી આપણે દિનેશ માટે હવે A થી B નું અંતર A થી B નું અંતર આપણને શું આપેલું છે A થી B નું અંતર આપેલું છે 7.5 મીમી પછી આપેલું છે B થી C નું અંતર આપેલું છે B થી C નું અંતર કેટલું છે 12.7 મીમી હવે દિનેશ છે એ શું થશે A થી B થઈને C તરફ જાય છે એટલે કે A થી B થઈને C સુધીનું કુલ અંતર બરાબર કે દિનેશ છે ત્યાં A થી B જાય છે અને B થી C જાય છે એટલે કે A થી B થઈને C સુધીનું કુલ અંતર બરાબર શું થશે AB પ્લસ BC તો AB બરાબર આપણને શું આપેલું છે 7.5 પ્લસ BC બરાબર શું આપેલું છે 12.7 બે કિમી માં આપેલું છે બેનો સરવાળો કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ જો ન આવડતો હોય તો અહીંયા સાઈડમાં હું સરવાળો કરું છું 12.7 અને 7.5 બેનો સરવાળો કરીએ તો 7 ને 5 12 નો બગડો વધી ચડશે 1 2 ને 1 3 7 ને 3 10 નો 0 વધી ચડશે 1 આવશે 1 ને 1 2 લખા આવશે 20.2 આ પોઈન્ટ અહીંયા મૂકેલા જવાબ શું આવશે 20.2 કિમી બરોબર તો દિનેશે કાપેલું કુલ અંતર કેટલું થશે 20.2 કિમી હવે જોઈએ આપણે આયુબ માટે તો આયુબ છે A થી D જાય છે અને D થી C જાય છે એટલે કે A થી D નું અંતર A થી D નું અંતર આપણને કેટલું આપેલું છે 9.3 કિમી પછી આપેલું છે D થી C નું એટલે કે C થી D નું અંતર આપેલું છે C થી D નું અંતર આપણને આપેલું છે 11.8 કિમી બરોબર કે A થી D નું અંતર 9.3 કિમી અને C થી D નું આપણને અંતર આપેલું છે 11.8 કિમી તો હવે આયુબ છે અહીંયાથી A થી B થઈને C તરફ જાય છે એટલે કે A થી D થઈને C સુધીનું કુલ અંતર બરાબર AD પ્લસ CD અથવા તો DC AD પ્લસ DC અહીંથી A થી D અને D થી C હવે A થી D કેટલું અંતર આપેલું છે 9.3 પ્લસ D થી C નું આપેલું છે 11.8 તો બેનો સરવાળો કરીએ તો અહીં સાઈડમાં આપણે સરવાળો કરીએ છીએ 11.8 અને 9.3 બરોબર તો સરવાળો કરીએ તો 8 ને 3 11 નો એકડો વધી ચડશે 1 9 ને 10 ને 11 નો એકડો વધી ચડશે 1 ને 1 આવશે 2 આવશે 21.1 કિમી કે આયુબ એક કાપીનું અંતર કેટલું થશે તો આવશે 21.1 કિમી તો અહીંયા તમે જોઈ શકો છો કે 20.2 કિમી દિનેશે કાપેલું અંતર છે અને 21.1 કિમી છે એ આયુબે કાપેલું અંતર છે તો કોને વધારે કાપેલું અંતર છે આયુબે કાપેલું અંતર વધારે છે તો આપણે અહીં કહી શકીએ કે 21.1 કિમી ગ્રેટર ધેન 20.2 કિમી એટલે કે આયુબે વધારે અંતર કાપેલું છે અંતર કાપેલું છે હવે કેટલું વધારે અંતર કાપેલું છે તે આપણે શોધવાનું છે એટલે કે આયુબે કાપેલું વધારે અંતર
કાપેલ વધારાનું અંતર બરાબર 21.1 માઈનસ આપણે શું કરીએ છીએ કે 21.1 કોને આયુ બે કાપેલા અંતરમાંથી દિનેશે કાપેલું અંતર આપણે બાદ કર્યું છે એટલે કે 21.1 માઈનસ 20.2 આ બાદ કરીએ એટલે કે બાદબાકી કરશો તો આપણને જવાબ મળશે 0.9 કિમી તો 0.9 કિમી છે એ આયુ બે વધારે કાપેલું અંતર થશે હવે 0.9 કિમી છે ને હું મીટરમાં ફેરવું તો આપણે જાણીએ છીએ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થશે તો આપણે કિમીને શું કરીએ છીએ મીટરમાં ફેરવીએ છીએ એટલે કે ગુણ્યા 1000 આવશે એટલે કે આવશે 0.9 કિમી બરાબર 9 0.9 ગુણ્યા 1000 મીટર એટલે કે કિમીમાં હતું એને મેં મીટરમાં ફેરવવાનું આવશે ગુણ્યા 1000 હવે 0.9 ગુણ્યા 1000 કરશો એટલે આવશે 900 મીટર એટલે કે આયુ બે 0.9 કિમી અથવા 900 મીટર જેટલું વધારે અંતર કાપ્યું બરાબર આ આયુ બે શું કર્યું 0.9 કિમી અથવા 900 મીટર જેટલું વધારે અંતર કાપ્યું તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.5 ના 7 દાખલા સુધી અભ્યાસ કર્યો આવતા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 2.5 ના 8મા દાખલાથી અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ જય ભારત